સુરત લીંબાયત પોલીસે ચોરીના વધતા જતા બનાવો સામે ઝડપી કાનૂની પ્રક્રિયા અપનાવતા એક સફળ કાર્યક્રમ તેના તુષ્કો અર્પણ હેઠળ 26 લાખ રૂપિયાથી વધુનો ચોરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને સોંપી દીધો છે. પોલીસ દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ચોરી ગયેલા દાગીના, વાહનો અને 70 થી વધુ મોબાઈલ ફોન તેમના વાસ્તવિક અરજદારોને પરત કરવામાં આવ્યા. પોલીસ સૂત્રો અનુસાર કેટલાય સમયથી લીંબાયત અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ, વાહન અને દાગીનાની ચોરીના બનાવમાં વધારો થયો હતો. પોલીસે જુદી જુદી તપાસ ટીમો બનાવી આ કેસોની તપાસ કરી અને ઝડપી કાર્યવાહી હાથ ધરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં ચોરાયેલો માલ જપ્ત કરી તેના અસલ માલિકોને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ઘણા અરજદારોના ચહેરા પર રાહત અને ખુશી સ્પષ્ટ જોવા મળી હતી. પોતાના ગુમ થયેલા મૂલ્યવાન સામાનને પાછો મેળવીને એક મહિલાએ કહ્યું, પોલીસનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે ચોરાયેલા દાગીના પાછા મળી શકશે. અન્ય એક અરજદારે તેના તુષ્કો અર્પણ કાર્યક્રમને માત્ર મુદ્દામાલ પરત આપવાનો કાર્યક્રમ નહીં પરંતુ ગુમ થયેલા વિશ્વાસને પાછો મેળવવાનો પ્રયાસ ગણાવ્યો. લીંબાયત પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે ચોરાયેલો મુદ્દામાલ પરત કરવો એ પોલીસની પ્રાથમિકતામાંનો એક છે. તેના તુષ્કો અર્પણ જેવી પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે અને ગુનાખોરીઓમાં ઘટાડો આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવામાં આવશે જેથી પીડિતોને ન્યાય મળી શકે. તમારું નામ? મારું નામ વિનાયક રાજેન્દ્ર મહાજન. આજે ફોન છે આ મારું ભાઈનો હતો. ગયા વર્ષે 24/4/2025ના દિવસે નીલગરી ગ્રાઉન્ડમાંથી ખોવાનો તો મને કાલે કિંજલબેનનો ફોન આવેલો કે તમારો ફોન પડી ગયો છે, તમારે કાલે લીંબાયત પોલીસ ચોકી આવવું પડશે. આજે મારો 35,000નો ફોન હતો. મારો પગાર 25,000 છે. એટલે 35,000નો ફોન લઈને એટલે 25,000માં પગાર છે એટલે મને આટલી ખુશી થઈ ને બહુ કે 35,000 કમા આપણે એક મહિનો આખો વ્યાય જાય ને આપણે મહેનતનું પૈસા જાય એટલે બહુ દુઃખ થાય. એટલે આજે મારો ફોન મળીને મને બહુ ખુશી થઈ. થેન્ક યુ. બતાવો લીંબાયત પોલીસ. ફોન બતાવો. ફોન બતાવો.